વડોદરાના દશામાના વિસર્જન પૂર્વે ગોરવા કૃત્રિમ તળાવ ખાતે તૈયારીઓનું નિરીક્ષણ। વડોદરા શહેરમાં આગામી દશામા વિસર્જન પર્વને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભક્તો માટે કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે। આ અંતર્ગત ગોરવા સ્થિત દશામા તળાવ ખાતે વોર્ડ નંબર 11ના ચારેય કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓએ સાથે મળીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું। વિસર્જન અર્થે આવતા ભક્તોને કોઈ હાલાકી ન પડે તે હેતુથી ટ્રાફિક નિકાસ સહિત તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। નિરીક્ષણ બાદ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર નરેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ આયોજન અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે ભક્તો શ્રદ્ધાપૂર્વક અને સરળતાથી વિસર્જન કરી શકે તે માટે તંત્ર સજ્જ છે। પેલી બે બાઇટ ઉતાર તો પેલો સમાચાર પતી જાય। एक क्या मुकाम हाँ तो ये बाजू करते हैं एक आ बाजू આવવાનો એકાદ ત્યાં જે બિલકુલ વોર્ડ નંબર 11માં જે દશામાતા તળાવ કહેવામાં આવે છે અને આપ સૌ જાણીએ છીએ પ્રમાણે આવતીકાલે દશામાતાનું એમની મૂર્તિનું વિસર્જન એ કરવાનું છે અને આગામી દિવસોમાં પણ ગણેશ ઉત્સવ જે કરવામાં આવે છે મોટા પાયે વડોદરામાં એનું પણ વિસર્જન આ જ તળાવમાં થવાનું છે। તો આ વિસ્તારમાં આવતા અમારા સાથી કોર્પોરેટર સાથે અમે અહીંયા અધિકારીઓ સાથે વિઝિટ કરી કે શું શું આમાં સુવિધા આપણે આપી શકીએ છીએ। આમ તો દર વર્ષે તંત્ર દ્વારા દરેક સુવિધા તૈયારી કરવામાં આવે છે। તરાપા છે, ક્રેન છે, એટલે જે તે લાઇટિંગની વ્યવસ્થા છે, એટલે એમાં જે કંઈ કદાચ નાનું મોટી ચૂક રહી જતી હોય અને ધ્યાને આવે તેની વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે વિઝિટ કરવા માટે ચારે કાઉન્સિલરશ્રીઓ હાજર રહ્યા હતા। બીજી કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે જે રીતના વિસર્જન માટે જે ભક્તો આવશે એની માટે? ભક્તો માટે બીજી વ્યવસ્થામાં ટેન્ટ બાંધેલો છે કે જેથી કરીને કદાચ તડકો કે નાનો વરસાદ આવે તો ટેન્ટમાં પણ આપણે મૂર્તિ સાથે ત્યાં લોકો ત્યાં રહી શકે અને સાથે સાથે ક્રેનની વ્યવસ્થા છે અને સાથે તરાપા જે વ્યવસ્થિત કરવામાં આવ્યા છે વ્યવસ્થિત ઉતારવા માટે થઈને મૂર્તિને કંઈ એમની લાગણી ના દુભાય એનું વ્યવસ્થિત ધ્યાન રાખવા માટે તરાપાથી માંડીને એમની ટીમ સમગ્ર અહીં હાજર રહેશે। મોટી માત્રામાં ભક્તો આવશે એની માટે ટ્રાફિક વ્યવસ્થાનો કઈ રીતના બિલકુલ પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવેલી છે, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી પણ અહીંયા મૂકવામાં આવેલી છે અને સફાઈ કર્મીઓ પણ અહીંયા હાજર જ રહેવાના છે। એટલે કદાચ નાની મોટી કંઈ અવ્યવસ્થા જેવું લાગે ને તરત જ એને સુધારો કરવા માટેનો પ્રયત્ન રહેશે।